સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 4.6 ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે ટોટલ ફોર્સ ઓન અ કરંટ F total is equal to integration over surface into integration over length J cross B into dl dot En ds. આ આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું, જેમાં જે તમારો કરંટ ડેન્સિટી હતો, બી મેગ્નેટિક ફિલ્ડ હતો, ડીએસ જે છે શું હતો, વેર ડીએસ વોઝ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કંડક્ટર, એટલે ડીએસ જે છે એરિયા હતો, કંડક્ટરનો એરિયા એલિમેન્ટ, અને ડીએલ શું હતો, ડીએલ તમારો લેન્થ એલિમેન્ટ હતો, એલિમેન્ટ્સ ઓફ ઇટ્સ લેન્થ વિથ ઇટ્સ ડાયરેક્શન ધ સેમ એઝ દેટ ઓફ કરંટ, એટલે કરંટની અને લેન્થ એલિમેન્ટ ડીએલની ડાયરેક્શન સેમ હતી. સો કરંટ I is parallel to DL or current density J is parallel to DL. કારણ કે તમને ખબર છે કે કરંટ ડેન્સિટી જેની ડાયરેક્શન કઈ હોય, જે ડાયરેક્શન કરંટની હોય એ જ કરંટ ડેન્સિટીની ડાયરેક્શન હોય. તો અગર કરંટ I is parallel to DL તો J is also parallel to DL, એટલે આ J અને આ DL બંનેની ડાયરેક્શન સેમ જ છે. હવે આપણે J ક્રોસ B એને કઈ રીતે ડિફાઇન કરીએ, જે બી સાઇન થીટા, એટલે આપણે સાઇન થીટાને આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. સાઇન થીટા, તો ધારો કે આ જે છે અને આ બી છે, તો અહીંયા તમારો એંગલ થીટા છે, તો જે ક્રોસ બીમાં શું કામ આવે, સાઇન થીટા, બરાબર. હવે તમને મેં કીધું કે ડીએલ જે છે એ અને જે એની ડાયરેક્શન સેમ હોય, તો ધારો કે જેની ડાયરેક્શન આ છે તો ડીએલની ડાયરેક્શન પણ આ જશે અને એ પણ થીટા સાથે બી એંગલ બનાવશે. તો આ બંનેના વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ અગર ડીએલ ક્રોસ બી કરું, ડીએલ ક્રોસ બી, તો એની ડાયરેક્શન પણ કેવી હશે, એ પણ સાઇન થીટા ઉપર ડિપેન્ડ કરશે. મેં તમને કીધું ડીએલ અને જે બંને પેરેલલ છે, એક જ ડાયરેક્શનમાં છે, તો એ બંને સેમ એંગલ બનાવે બી સાથે, સેમ એંગલ બનાવે બી સાથે. થીટા અગર જે ક્રોસ બી થીટા એંગલ બનાવે તો ડીએલ પણ થીટા એંગલ બનાવશે. તો બંને જે છે જે ક્રોસ બી અને ડીએલ ક્રોસ બી બંને સાઇન થીટા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. તો હું આ જે અને ડીએલ છે ને એની જગ્યાએ એને હું એક્સચેન્જ કરી નાખું છું. સિન્સ જે એન્ડ ડીએલ આર પેરેલલ, હું શું કરીશ કે જ્યાં જે છે એની જગ્યાએ હું ડીએલ લખી નાખીશ અને જ્યાં ડીએલ છે એની જગ્યાએ જે લખી નાખીશ, અને એ ચાલશે પણ, કારણ કે એ બંને પેરેલલ છે. તો જે અને ડીએલ બંને પેરેલલ છે, એટલે હું અહીંયાથી એને એકબીજાને રિપ્લેસ કરી નાખીશ, બરાબર. મેં તમને બતાડ્યું કે જ્યારે એ પેરેલલ હોય, ક્રોસ પ્રોડક્ટ કે ડોટ પ્રોડક્ટ તમારા સાઇન થીટા કે કોસ થીટા એંગલ ઉપર ડિપેન્ડ કરે. અને જેવી રીતે મેં બતાવ્યું, જેટલું એંગલ જે ને બી વચ્ચે છે એટલું જ એંગલ ડીએલ અને બી વચ્ચે હશે, કારણ કે બંને પેરેલલમાં છે, એટલે હું આ બંનેને એક્સચેન્જ કરી શકું છું. તો આ જે છે એની જગ્યાએ ડીએલ અને ડીએલ જે છે એની જગ્યાએ જે, શું કામ, કારણ કે આ બે પેરેલલમાં છે અને કોઈ પણ બે વેક્ટર્સ પેરેલલમાં હોય તો હું આવી રીતે ક્રોસ કે ડોટ પ્રોડક્ટમાં એક્સચેન્જ કરી શકું છું. તો જો એ જ વસ્તુ અહીંયા કરી છે. F total is equal to integration over the surface into integration over the length J cross B ની જગ્યાએ DL cross B, અને અહીંયા DL ડોટ EN DS હતું એની જગ્યાએ J ડોટ EN DS, બરાબર. હવે લેન્થ અને સરફેસ એરિયાના ઓવર ઇન્ટિગ્રેશનને મેં અલગ અલગ કરી નાખ્યું. જો એક
હવે તમે જેની જગ્યાએ ડીએલ અને ડીએલની જગ્યાએ જે જ્યારે સબસ્ટિટ્યૂટ કર્યું તો જો એક ટર્મ આખી લેન્થ વડે થઈ ગઈ ઇન્ટિગ્રેશન. જો ડીએલ છે એટલે શું, આપણે ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થની વાત કરીએ છીએ, અને આ ડીએસ છે એનો મતલબ શું કે ઇન્ટિગ્રેશન ઓવર ધ સરફેસ એરિયાની વાત કરીએ છીએ. બરાબર, તો એને આપણે અલગ અલગ કરી લઈશું. તો જો ફર્સ્ટ ટર્મ શું છે, ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ ડીએલ ક્રોસ બી. તો ઓવર ધ લેન્થ કઈ તમને બતાવે છે, ડીએલ છે એટલે આપણે ઓવર ધ લેન્થ એલિમેન્ટની વાત કરીએ છીએ. તો ઇન્ટિગ્રેશન ઓવર ધ એલ, ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ એ તમને આટલી જ ટર્મ આપશે. બરાબર, એ મેં લખી લીધી. હવે સરફેસ એરિયા ક્યાં આવે છે પિક્ચરમાં, આ ટર્મમાં સરફેસ એરિયા, ખાલી સરફેસ એરિયા જ છે ડીએસ એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા છે. તો ઇન્ટિગ્રેશન ઓવર ધ સરફેસ કોના ઉપર લાગુ પડશે, આના ઉપર. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી દીધી. આ ઇન્ટિગ્રલમાં સરફેસ ઇન્ટિગ્રેશન અને લાઇન ઇન્ટિગ્રેશન સાથે છે, એને મેં આ સ્ટેપમાં અલગ અલગ કરી નાખ્યું. હવે તમે આ ટર્મ ઉપર ધ્યાન આપો. આપે છે ને ફર્સ્ટ જ લેક્ચરમાં એક ઇક્વેશન 3 ડિરાઈવ કર્યું હતું, જેમાં આપણે બતાવ્યું હતું કે કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ ધ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ જે ડોટ ઈએનડીએસ. બરાબર, તો આ ટર્મ છે ને એની જગ્યાએ હું કરંટ આઈ પુટ કરી દઈશ. તો તમારું એફ ટોટલ કેવું આવશે, એફ ટોટલ ફોર્સ હશે ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ આઈ ઇન્ટુ ડીએલ ક્રોસ બી. આની જગ્યાએ મેં આઈ સબસ્ટિટ્યૂટ કરી નાખ્યું. નાઉ ઇફ ધ વાયર કેરિંગ કરંટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ક્લોઝડ લૂપ. અગર તમારો આ જે વાયર છે એ ક્લોઝડ લૂપ એવા ફોર્મમાં હોય, બરાબર, તમારો વાયર જે છે આ રીતે આમ સીધો આ રીતે ન હોય કે આ રીતે ન હોય, પણ આમ ક્લોઝડ લૂપ બનાવતો હોય, કોઈક રીતે આમ બંધ થઈ જતો હોય ક્લોઝડ લૂપ, આ રીતે કે આ રીતે કે આ રીતે કોઈ પણ રીતે ક્લોઝ લૂપ બનાવતો હોય, લૂપ એટલે આમ, બરાબર, તો બંધ લૂપ બનાવતો હોય ક્લોઝ લૂપ, તો તમે આ જે ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ છે ને એની જગ્યાએ તમે ઇન્ટિગ્રેશન ઓવર ધ આ રીતે ગોલ, આ નિશાની જે છે ને આ એ બતાવે છે કે ક્લોઝડ લૂપ છે, આમ લૂપ બને છે, લૂપ. તો અગર આપણે આ ક્લોઝડ લૂપ બનતું હોય ને તો તમે આ ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થને આ રીતે પણ લખી શકો. આ શું બતાવે છે, આ પણ ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ, ઇન્ટિગ્રેશન ઓવર ધ લાઇન જ છે, ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ જ છે, પણ એ લેન્થ કેવી છે તમારી ક્લોઝડ લૂપ, આવા ફોર્મમાં ક્લોઝડ લૂપ, બંધ લૂપ. બરાબર, તો મેં આ જે સમેશન ઓવર ધ એલ છે એની જગ્યાએ આવો સિમ્બોલ વાપર્યો છે. ફરીથી, અગર તમારો ક્લોઝડ લૂપ હોય, અગર તમારો જે વાયર છે એ ક્લોઝડ લૂપ આ રીતે કે આ રીતે કોઈ પણ શેપ, પણ બંધ શેપ, આ રીતે ક્લોઝડ લૂપ હોય તો તમે એના અક્રોસ લાઇન ઇન્ટિગ્રેશનને આ રીતે પણ દર્શાવી શકો. આ શું બતાવે છે, આ બતાવે છે કે એ એક ક્લોઝડ લૂપ છે. તો આની જગ્યાએ મેં ક્લોઝડ લૂપ અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યો. તો એફ કેવો થઈ જશે, ટોટલ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડીએલ ક્રોસ બી. આને તમે ઇક્વેશન 28 નામ આપો. આપણે પ્રિસાઇસલી આ જ જોતું હતું. શું જોતું હતું આપણે, આર્ટિકલ 4.6માં ફોર્સ ઓન અ કરંટ જોતો હતો, ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર. અને ફોર્સ ઓન અ કરંટ કેટલો હોય, અગર મારી પાસે કરંટ આઈ છે તો અને એ કરંટ આઈ ઉપર ફોર્સ કેટલો લાગશે, તો આ ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડીએલ ક્રોસ બી. તમને એક્ઝામમાં પૂછવામાં આવે ડિરાઈવ ઓર એક્સપ્લેન ધ ફોર્સ ઓન કરંટ, તો આર્ટિકલ 4.6 તમને ડિરાઈવ કરવાનો આ ઇક્વેશન 28 સુધી. નેક્સ્ટ છે 4.7 બાયોટ-સાવર્ટ લો. આર્ટિકલ 4.7 બાયોટ-સાવર્ટ લો. તમે આ લો જે છે 12મા ધોરણમાં 12th સ્ટાન્ડર્ડમાં જોઈ છે, બાયોટ-સાવર્ટ લો.
આપણે ફરીથી થોડુંક રિવાઇઝ કરશું એને. લેટ dl1 be an element of length of a wire which carries current I1. The magnetic flux density dB due to this element dl1 at point P is given by. ધારો કે dl1 એક લેન્થ વાયરની લેન્થ છે. dl1 ઇઝ એલિમેન્ટ ઓફ લેન્થ ઓફ અ વાયર, એટલે આવો જે લાંબો વાયર હોય એની એક નાનકડી એલિમેન્ટ, એને લાઇન એલિમેન્ટ કહેવાય. આટલો એક નાનકડો એલિમેન્ટ છે dl1, બરાબર. અને આ વાયરમાં કરંટ I1 ફ્લો થાય છે. તો જો અહીંયા મેં દોર્યો છે વાયર, એ ફિગર 4.3માં અહીંયા એક વાયર છે, જો જેનો એક થોડોક ભાગ છે આટલો. જો અહીંયા એક વાયર આમ એરો સાથે આ બતાવેલો છે વાયર, જેમાં કરંટ I1 ફ્લો થાય છે, અને એના થોડાક ભાગ, આટલાક ભાગને મેં dl1 નામ આપ્યું છે, બરાબર. સો dl1 શું છે? dl1 be an element of length of wire which carries current I1, બરાબર. Magnetic flux density dB due to this element dl at point P is given by. હવે કોઈ દૂર એક પોઈન્ટ P છે, બરાબર. આ પોઈન્ટ P ઉપર મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, કે આપણે મેગ્નેટિક ફિલ્ડ કહી dB, એ કેટલી થશે? કોના કારણે? તો આ dl કારણે આટલો જે આખો વાયર નહીં, ખાલી dl1, આ જે ખાલી dl1 કારણે આ પોઈન્ટ P ઉપર મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કે મેગ્નેટિક ફિલ્ડ જે dB છે એ કેવી થશે? ફરીથી, ધ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી dB ડ્યુ ટુ ધીસ એલિમેન્ટ dl1 એટ સમ પોઈન્ટ P. આ પોઈન્ટ ઉપર આ નાનકડું આટલું એલિમેન્ટ dl1, એના કારણે મેગ્નેટિક ફિલ્ડ જે છે પ્રોડ્યુસ થશે dB, એનો ફોર્મ કેવો હશે? ધેટ ઇઝ ગિવન બાય dB is equal to k I1 dl1 cross r minus r1 by r minus r1 નો ક્યુબ, where r1 is the location vector of dl. એટલે r1 શું છે? r1 તમારું શું છે? પોઝિશન ઓફ dl. એટલે આ જો ધારો કે o તમારો ઓરિજિન છે, આ તમારો o જે છે એ ઓરિજિન છે, તો ઓરિજિનથી dlનો ડિસ્ટન્સ એ શું બતાવે છે? ઓરિજિનથી dlનો ડિસ્ટન્સ બતાવે છે કે મારે dl1 બતાવે છે કે મારું dl1નું પોઝિશન વેક્ટર શું છે, બરાબર. હવે પોઈન્ટ Pનો પોઝિશન વેક્ટર શું હશે? પોઈન્ટ Pનો પોઝિશન વેક્ટર r હશે. જો પોઈન્ટ P જે છે એ ઓરિજિનથી કેટલી દૂર છે? r વેક્ટર ડિસ્ટન્સ જેટલી. તો પોઈન્ટ Pનો પોઝિશન વેક્ટર શું છે? r. પોઝિશન વેક્ટર એટલે શું? કે ઓરિજિનથી કેટલો ડિસ્ટન્સ હોય. તો પોઈન્ટ Pનો ઓરિજિનથી ડિસ્ટન્સ કેટલો છે? r. તો એનો પોઝિશન વેક્ટર કેટલો છે? r, વેક્ટર r. અને dl જે છે dl1 એનું ઓરિજિનથી એ કેટલો ડિસ્ટન્સ ઉપર છે? r1 ડિસ્ટન્સ ઉપર છે. તો એનો પોઝિશન વેક્ટર કેટલો હશે? r1 વેક્ટર, બરાબર. તો તમે ટ્રાયંગલ લો અપ્લાય કરો, એક r અને એક r1, બરાબર. તો આ કેવું થઈ જશે? r માઇનસ r1 થઈ જશે. આ બેસિક આપણે વેક્ટર એડિશન કરીએ તો જો તમે લોકોએ વેક્ટર સબટ્રેક્શન કે વેક્ટર એડિશન તો શીખ્યું જ હશે. તો જો જ્યારે તમારા કોઈ પણ બે વેક્ટર્સ જે છે આ રીતે હોય, a અને b, તો આ ત્રીજો વેક્ટર કેવો બને? a પ્લસ b. થોડુંક તમે વેક્ટર એડિશન યાદ કરો તો
અગર તમારો આ રીતે એક વેક્ટર હોય, એ સ્ક્વેર નહીં પણ એ, અગર એક વેક્ટર હોય એ, બીજો વેક્ટર આ જ રીતે એ જ ડાયરેક્શનમાં બી, એ કામ ને કામ, તો એ બંનેનો ટોટલ વેક્ટર જે છે આ રીતે એ કેવો બને, એ પ્લસ બી. બરાબર. એકની ડાયરેક્શન આમ છે ને બીજાની ડાયરેક્શન બીની આમ છે, એકની આમ બીજાની આમ. બરાબર. એ જ રીતે અગર તમારો એક વેક્ટર છે આ રીતે, એ, બરાબર, ને બીજો વેક્ટર છે આ રીતે બી, તો આ વેક્ટર કેટલો બને, એ બાર માઇનસ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. જો આમાં શું છે કે આ દિશામાં છે ને, જો એકનો હેડ એકના બી અહીંયા આ રીતે છે, આને હું વેક્ટરનો હેડ કહું છું, જે એરો છે એને, તો એનો હેડ જે છે એ બીના ટેલ સાથે જોઈન્ટેડ છે, વિચ મીન્સ એ અને બી એડ થશે. હવે અહીંયા જુઓ, અહીંયા એનો ટેલ આવે છે ને બીનો પણ ટેલ છે સાથે, તો એની ટેલ અને બીની ટેલ બે એક સાથે અગર હોય તો રિઝલ્ટ એ બંનેનું શું થાય, માઇનસ થાય. તો આપણું વેક્ટર એ માઇનસ બી થયું છે. હવે અહીંયા ધ્યાન આપો, તો આર અને R1નું શું સીન છે, તમારો આર કેવો છે, આરનો એરો જો અહીંયા છે, તો આર તમારો આવી રીતે છે, અને R1 કેવો છે, R1 પણ જો સરખું તો આવી રીતે છે. તો એક R1ની પણ ટેલ આવે છે અહીંયા, અને આરની પણ ટેલ આવે છે, વિચ મીન્સ જે રિઝલ્ટન્ટ હશે એ કેવો હશે, એકબીજાનો માઇનસ હશે. તો આર માઇનસ R1. આ ધ્યાનથી સમજજો. નોર્મલ આપણે વેક્ટર સબટ્રેક્શન કર્યું છે, તો એ રીતે મેં અહીંયા આર માઇનસ R1 બાય આર માઇનસ R1 ક્યુબ. તો હવે આ તમારો જે છે ને એ તમને આપેલો છે, બાયોટ સવર્ટે આ લો આપી છે. તો આ લો શું કહે છે, લો શું કહેવા માંગે છે, ધીસ મીન્સ દેટ ફ્લક્સ ડેન્સિટી ઇઝ ડાયરેક્ટલી proportional to the current flowing in the circuit I1 and to the length of element of the wire dl1. તો હવે જો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે કોનાથી પ્રપોર્શનલ છે, એક તો I1 થી, દેટ ઇઝ ધ કરંટ ઇન ધ વાયરમાં કરંટ કેટલો છે એનાથી પ્રપોર્શનલ છે. બીજું કોનાથી પ્રપોર્શનલ છે, dl1. એટલે કે એ જે તમે વાયરની એલિમેન્ટ નાનકડી કન્સિડર કરી, એ કન્સિડર એની લેન્થ કેટલી છે એનાથી પ્રપોર્શનલ છે, dl1 થી. તો ફરીથી ફ્લક્સ ડેન્સિટી dB ઇઝ પ્રપોર્શનલ ટુ ધ કરંટ ફ્લોઈંગ ઇન ધ વાયર, દેટ ઇઝ I1, and the length of the element of that wire dl1 છે. તો flux density is directly proportional to the current flowing in the circuit I1 and to the length of the element of the wire dl1. and એ proportional તો આના સાથે છે, I1 અને dl1 સાથે, inversely proportional to the square of distance between point P and the element of wire, that is R minus R1. કોનાથી ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન ધ પોઈન્ટ P એન્ડ ધ એલિમેન્ટ ઓફ વાયર. પોઈન્ટ P એટલે આ ને એલિમેન્ટ ઓફ વાયર અહીંયા છે, તો આ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલો છે, R minus R1. તો my dB will be inversely proportional to the square of distance between point P and the length of the element of the wire. એટલે P અને dl વચ્ચે જેટલો ડિસ્ટન્સ છે એના સ્ક્વેર સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે મારું dB. એ રીતે બરાબર. dB ઇઝ proportional to 1/r minus R1 નો સ્ક્વેર. પણ અહીંયા જો મેં શું લખ્યું છે,
આર માઇનસ આર વનનો ક્યુબ એવું લખ્યું છે. અને પછી અહીંયા મેં કીધું કે ઇટ્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ પી એન્ડ એલિમેન્ટ ઓફ ધ વાયર. તો તમે પૂછશો શું કામ મેડમ? તો એ વસ્તુ હું અહીંયા સમજાવું છું. અને આ એક્સ્ટ્રા છે, તમને લખવાની જરૂર નથી, એક્ઝામમાં પૂછે તો. આ જસ્ટ હું તમને સમજાવવા ખાતર કરાવું છું. સી હિયર આઈ હેવ રિટન સ્ક્વેર. મેં તમને કીધું કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ, પણ ધ ફોર્મ્યુલા યુ સી ક્યુબ, તમને ક્યુબ દેખાય છે. તો એ શું કામ? તો જો યુનિટ વેક્ટરને આપણે કઈ રીતે લખી શકીએ? યુનિટ વેક્ટર અલોંગ અ ડાયરેક્શન આર કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર બાય મેગ્નિટ્યુડ ઓફ આર. આ રીતે આપણે લખી શકીએ. આવું આપણે ઘણી વખત યુનિટ 1માં કર્યું છે, બરાબર. તો 1/r² જે છે એમાં હવે 1/r² જે છે એની જગ્યાએ હું આ ખાલી મેગ્નિટ્યુડ બતાવે છે. 1/r² જે છે એ ખાલી મેગ્નિટ્યુડ બતાવે છે. અગર મને ડાયરેક્શન બતાવવું હોય આરનું, તો હું આર કેપ લગાવી દઉં. આર કેપ શું છે? યુનિટ વેક્ટર અલોંગ આર, બરાબર. 1/r² ખાલી મેગ્નિટ્યુડ બતાડે છે. ડાયરેક્શન બતાડવા માટે હું એક યુનિટ વેક્ટર લગાવી દઉં, 1/r² ઇન્ટુ આર કેપ, એટલે તમારું વેક્ટર થઈ જશે, ડાયરેક્શન બતાવે છે, બરાબર. તો આ કેટલું થઈ જશે? આર કેપ બાય r². તો એ જ વસ્તુ અહીંયા લખી છે, બરાબર. હવે આર કેપની જગ્યાએ આ જે આર કેપ છે એની જગ્યાએ હું આર વેક્ટર બાય મોડ ઓફ આર એ લખીશ. તો જો અહીંયા જો આર કેપ બાય r², આ જે ટર્મ છે આર કેપ બાય r², એને મેં ફરીથી અહીંયા લખી છે. અને હવે જે આ આર કેપ છે ને એની જગ્યાએ હું આર વેક્ટર બાય આર રાખી દઉં, આર વેક્ટર બાય મોડ ઓફ આર, આ રીતે લખી દઉં, બરાબર. તો તમારું આ શું થઈ જશે? આર વેક્ટર ડિવાઇડેડ બાય મોડ ઓફ આર ઇન્ટુ r², દેટ ઇઝ r³, બરાબર. તો શું થઈ ગયું કે આ આર કેપ બાય r², આ જે આર કેપ બાય r² છે દેટ ઇઝ નથિંગ બટ વેક્ટર આર બાય r³. અને આ શું છે? આ બંનેને ઇક્વેટ કરો, આ વાળી ઇક્વેશન અને આ વાળી ઇક્વેશનને ઇક્વેટ કરો. તો તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? 1/r². તો 1/r² ની જગ્યાએ તમે શું લખી શકો? આર બાય વેક્ટર આર બાય r³, આ રીતે તમે લખી શકો. તમે અહીંયાથી આ પોઈન્ટ ઉપર આવ્યા, પછી આ પોઈન્ટને તમે લખ્યું અને તમે અહીંયા આવ્યા. તો આ બંને, આ વાળું અને આ વાળું, તમે બંનેને એક સરખું લખી શકો. તો મેં અહીંયા લખ્યું છે 1/r² ઇઝ, એને તમે આર વેક્ટર બાય r³ આ રીતે પણ લખી શકો. તો એ જ રીતે 1/r², તો એ જ રીતે તમે એ જ રીતે આ સેમ જે રીતે પ્રૂવ કર્યું એ જ રીતે તમે લખી શકો કે 1/r - r1² ઇઝ 1/r - r1² ઇઝ ઇક્વલ ટુ r - r1 બાય r - r1³ તમે અગર 1/r² ને આ રીતે લખી શકો, તો 1/r1 - r² ને અહીંયા આરની જગ્યાએ r - r1 સબસ્ટિટ્યૂટ કરી દો. તો તમારો આવું કંઈક ઇક્વેશન આવશે. તો તમે 1/r - r1² છે એને તમે r વેક્ટર - r1 વેક્ટર ડિવાઇડેડ બાય r - r1³ આ રીતે લખી શકો. તો એ જ વસ્તુ છે. જો મેં તમને અહીંયા શું કીધું છે કે ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ r - r1, એ આપણે લખ્યું. અને મેં તમને બતાવ્યું કે આ જે dB છે દેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r - r1 સ્ક્વેર, બરાબર. હવે અહીંયા 1/r - r1² છે ને અહીંયા r વેક્ટર - r1 વેક્ટર બાય r - r1³ છે. તો એ કઈ રીતે લખ્યું મેં? તો આ 1/r - r1² છે એની જગ્યાએ 1/r - r1² છે
એની જગ્યાએ મેં આર માઇનસ R1 વેક્ટર ડિવાઇડેડ બાય આર માઇનસ R1 ક્યુબ, આ હમણાં આપણે પ્રૂવ કર્યું. તો આની જગ્યાએ હું આ જે છે એની જગ્યાએ હું આ લખી શકું, બરાબર. તો એટલે જ મેં કીધું કે મેં અહીંયા કીધું છે ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ આર માઇનસ R1, પણ એ જે સ્ક્વેર છે એને તમે આ રીતે પણ લખી શકો. આ જે સ્ક્વેર છે એને તમે આ રીતે પણ લખી શકો, આ જો આ રીતે પણ લખી શકો. એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. જો અહીંયા લખ્યું છે સ્ક્વેર, એ જે સ્ક્વેર છે એની જગ્યાએ મેં આ રીતે લખ્યું છે, બરાબર. હવે આ તો તમારું એક્સ્ટ્રા પોર્શન હતું, બરાબર. કે ઇઝ ઇક્વલ ટુ ધ કોન્સ્ટન્ટ. હવે આપણે પ્રૂવ કરી લીધું કે ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ I1. પછી બીજું શું હતું? ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ ફ્લક્સ ડેન્સિટી ઇઝ પ્રપોર્શનલ ટુ DL1, બરાબર. અને ડીબી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ, જેને હું R માઇનસ R1 બાય R માઇનસ R1 ક્યુબ, આ લખું છું ને, ક્યુબ દેખાય છે પણ છે સ્ક્વેર જ, એ તમે સમજી ગયા. તો ઓવરઓલ આ બધાને તમે જુઓ, આ બધાને તમે સાથે કન્સિડર કરો તો કેવું થઈ જાય? ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ I1, ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ DL1 એન્ડ ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ this R વેક્ટર માઇનસ R1 વેક્ટર બાય R માઇનસ R1 ક્યુબ. તો ભેગું લખો તો કેવું થઈ જાય? ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ I1 DL1 ક્રોસ R માઇનસ R1 બાય R માઇનસ R1 ક્યુબ, આટલું થઈ જાય. ધીસ ઇઝ પ્રપોર્શનલ ટુ. હવે આ પ્રપોર્શનાલિટી સાઇનને હટાડવા ફરીથી ડીબી જે છે આઈ સાથે પ્રપોર્શનલ છે, DL1 સાથે પણ પ્રપોર્શનલ છે, અને આ જે છે વન માઇનસ શું કહેવાય, આર માઇનસ R1 સ્ક્વેર સાથે ઇન્વર્સલી પ્રપોર્શન છે, આપણે અહીંયા જોયું. તો એટલે મેં ત્રણેયને સાથે લખ્યું છે. તો તમારી આ પ્રપોર્શનાલિટી સાઇન છે. હવે આ પ્રપોર્શનાલિટી સાઇનને હટાવવું હોય તો વચ્ચે આપણે કોન્સ્ટન્ટ લઈ આવવો પડે. તો આપણે કોન્સ્ટન્ટ લઈ આવશું. એ કોન્સ્ટન્ટને આપણે કે કહેશું. તો જો તમે અહીંયા એ જ ઇક્વેશન લખી છે કે I1 DL1 ક્રોસ R વેક્ટર માઇનસ R1 વેક્ટર ડિવાઇડેડ બાય R માઇનસ R1 કા ક્યુબ. તો કે શું છે? તમારો કોન્સ્ટન્ટ છે. આ કોન્સ્ટન્ટ કે આપણે કે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એને આપણે મ્યુ નોટ બાય 4 પાઈ લખશું, વેર મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. આ આપણે 12th સ્ટાન્ડર્ડમાં જોયું છે. મ્યુ નોટ જે છે ઇઝ નોન એઝ પરમિએબિલિટી ઓફ ધ ફ્રી સ્પેસ, અને એની વેલ્યુ પણ આપણે ખબર છે 4 × 10⁻⁷ ન્યૂટન પર એમ્પિયર. પણ આ વેલ્યુ ઓફ કે જે છે ને, આ કેની વેલ્યુ મ્યુ નોટ બાય 4 પાઈ જે છે એ એસઆઈ યુનિટમાં છે. પણ અગર તમે CGS જે એસઆઈ યુનિટ છે મીટર કિલોગ્રામ સેકન્ડવાળી, એનામાં તમારી કેની વેલ્યુ મ્યુ નોટ બાય 4 પાઈ રહેશે. પણ તમે અગર CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એ વાળી યુનિટ CGS યુનિટની વાત કરો તો તમારી કેની વેલ્યુ કેવી હશે? 1/c. કેની વેલ્યુ 1/c. તો કોન્સ્ટન્ટ કે છે એની વેલ્યુ કોનો પર ડિપેન્ડ કરશે કે આપણે કઈ યુનિટ્સમાં કેલ્ક્યુલેટ કરી છે. અગર આપણે એસઆઈ યુનિટમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ તો કેની વેલ્યુ હશે મ્યુ નોટ બાય 4 પાઈ, અને જે એસઆઈ યુનિટ આપણે મીટર કિલોગ્રામ સેકન્ડવાળી એ જે એસઆઈ યુનિટ છે, અને આપણે અગર કે આપણે આપણો ન્યુમેરિકલ
સીજીએસ યુનિટમાં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડવાળી યુનિટમાં કરીએ છીએ તો કેની વેલ્યુ હશે 1/c.